જાઓ નજીક જાઓ, નજીક જાઓ, નજીક જાઓ, તાળો જોતા હો. ભાઈ મોટા મોટું તાળું જોઈ લેજો ભાઈ. જોયું તો એનો આગળ છેવડો મોટો છે. વર્ષમાં એક જ વાર ખુલ્લા મંદિર દુર્ગાષ્ટમીના દિવસે. અલા કોઈ તો બોલો યાર, કોઈ તો બોલો. હું એમ જેવા રસો તાણે વળી તો તાળું જોયું તો આવું કોઈ દાડો મોટું તાણ 2 જણા એક ઉપડો ચાવી અંદર નાખ. આ છે લંબે હનુમાન છત્તરપુર મંદિર. ભાઈઓને અંદર જોવો તો સહી જગ્યા છે, બહેનો સિવાય. બોલો છે જલ્દી. હા એમ દાદો ખુશ થઈ જાય કે હા મારા ભક્તો આવ્યા છે. વાહણીથી ભક્તો આવ્યા છે ભાઈ મારા. દાદો તોથી આવી જાય બહાર. ઘણું છે 81 ફૂટ. પીકે પિક્ચરમાં બતાવી છે મૂર્તિ. દાદા મજા આવી? સારું છે મંદિર? તબિયત મજામ છે? હા એમ બસ તાણ કને તમારા બધાના આશીર્વાદથી પથરાય નથી પડવાના. મને તો હે તમારા બધાના આશીર્વાદથી આપણને પથરાય નથી પડવાના. મજા છે ને? બસ તાણ મજા આવે એટલે થયું. રોજ મજા કરતા રહો. આના ઉપરથી મૂર્તિ ઉપરથી તમને એક ઉપદેશ મળે છે. શું ઉપદેશ મળે છે? કે ટાંકણાના ઘા થયા પછી પથ્થર પૂજાય છે. ટાંકણાના ઘા થયા પછી પથ્થર પૂજાય છે. આ મુશ્કેલીનો સામનો કર્યા પછી માણસ મહાન થાય છે. આજ કેટલા ટાંકણાના ઘા પડ્યા હશે તો આજે મૂર્તિ ઊભી થઈ છે.